આજે હું તમારી સાથે શેર કરીશ રીંગણના ભરથાની રેસીપી। મારી રેસીપી તમને ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। રીંગણનું ભરથું બનાવવા માટે ભરથાના આ રીતે મોટી સાઈઝના જે રીંગણ આવે છે તેવા રીંગણને આપણે લઈશું। રીંગણને હવે કટ લગાવી લઈશું। બંને રીંગણને કટ કર્યા પછી તેના પર આપણે તેલ લગાવી લઈશું। તેલ લગાવી લીધા પછી આપણે તેને આ રીતે શેકી લઈશું। તેની સાઈડ ચેન્જ કરીશું અને તેને શેકી લઈશું। રીંગણને આપણે સારી રીતે શેકી લેવાના છે અને જે ભાગ શેકાયો ન હોય તેને પણ આપણે સારી રીતે શેકી લઈશું। હવે તેને ચપ્પાની મદદથી તેને ચેક કરી જોઈશું તો આપણા રીંગણ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને તેને ઠંડા થવા દઈશું। રીંગણ ઠંડા થાય ત્યાં સુધી તેનો વઘાર રેડી કરીશું। તો એક પેનમાં 4 ચમચી જેટલું તેલ લઈશું, તેમાં જીરું એડ કરીશું અને હિંગ એડ કરીશું। થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું। એક કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને એક તમાલપત્ર એડ કરીશું। હવે તેમાં ચોપ કરેલા આદુ લસણ મરચાં એડ કરીશું। મેં અહીં 2 ચમચી જેટલા આદુ લસણ મરચાંને એડ કર્યા છે। હવે તેને સાંતળી લઈશું। હવે તેમાં 1 કપ જેટલી સૂકી ડુંગળી અને 2 ચમચી જેટલી લીલી ડુંગળી એડ કરી છે। હવે તેને પણ આપણે સાંતળી લઈશું અને એકદમ સોફ્ટ થવા દઈશું। ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે રીંગણની છાલને પણ અલગ કરી લઈશું। આ રીતે આપણે બધા જ કાળા ભાગને દૂર કરી દઈશું। રીંગણનો બધો જ કાળો ભાગ આપણે કાઢી લીધો છે। તો આ રીતે તેને કટ કરી લઈશું। હવે તેને મેશ કરી લઈશું। શેકેલા રીંગણને સરસ રીતે આપણે મેશ કરી લીધા છે। હવે ડુંગળી પણ એકદમ સોફ્ટ થઈ જાય છે અને કલર પણ બદલાઈ ગયો છે। હવે તેમાં 1 કપ જેટલા ટામેટાં એડ કરીશું અને તેને પણ એકદમ સોફ્ટ થવા દઈશું। હવે તેમાં રૂટીન મસાલા એડ કરીશું। તેમાં 2 ચમચી જેટલી હળદર એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું। 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું। હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં 1 ચમચી જેટલો ગોળ એડ કરીશું અને અડધા લીંબુનો રસ એડ કરીશું। અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું। હવે સરસ રીતે મિક્સ કરી લઈશું। ટામેટાં પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। હવે તેમાં મેશ કરેલા રીંગણને એડ કરી દઈશું અને સરસ રીતે તેને મિક્સ કરી લઈશું। હવે તેને ઢાંકીને 5 મિનિટ માટે કૂક થવા દઈશું। મેશ કરેલા રીંગણમાં મસાલાની બધી જ ફ્લેવર આવી જશે। 5 મિનિટ પછી આપણે તેનું ઢાંકણ લઈ લઈશું। રીંગણનું ભરથું આપણું રેડી થઈ ગયું છે। હવે તેને આપણે સર્વ કરીશું। તેના ઉપર લીલા ધાણા ઉમેરીને આપણે તેને સર્વ કરીશું। તો તૈયાર છે શિયાળાની ઠંડીમાં જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું રીંગણનું ભરથું। મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો। સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે।